નમસ્કાર, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। મારું નામ આશિષ છે। ઘરની બગડેલી પરિસ્થિતિ જોઈને હું નોકરી માટે દુબઈ ગયો હતો, પરંતુ ત્યાંથી 30 વર્ષ પછી જ્યારે હું ઘરે પાછું ફર્યો ત્યારે મારા બાળકો યુવાન થઈ ગયા હતા। બધું જ બદલાઈ ગયું હતું। ઘરે પહોંચ્યા પછી મેં મારા પરિવારને ખુશ ખબર આપ્યા કે હવે હું ક્યારેય દુબઈ પાછો નહીં જાઉં, પરંતુ હંમેશા અહીં જ તેમની સાથે રહીશ અને અહીં જ કોઈ કામ ધંધો શરૂ કરી લઈશ। પણ એ જોઈને મારું દિલ તૂટી ગયું કે મારા અહીં રહેવાના સમાચારથી કોઈ ખુશ નહોતું। મારી પત્ની અને બાળકોના ચહેરા ઉતરી ગયા હતા। કોઈ મારી સાથે સીધા મોંએ વાત નહોતું કરતું। મેં ઘણો પ્રયાસ કર્યો કે પરિવાર સાથે રહેવાનો, પણ તેમની સાથે રહેતા મને ક્યારેય અપનાપણું ન લાગ્યું। આથી મજબૂર થઈને હું થોડા દિવસો પછી આંસુ સારતો પાછો ચાલ્યો ગયો। મારી બહેને તેના ઘરે એક મોટું ફંક્શન રાખ્યું હતું, જેમાં તેણે મારા પરિવારને પણ આમંત્રણ આપ્યું હતું। મારી પત્ની અને બાળકો સરસ રીતે તૈયાર થઈને ત્યાં પહોંચ્યા હતા, પણ જ્યારે મારી બહેને તેમને કહ્યું કે આજે આ ઘરમાં મોટું ફંક્શન રાખવામાં આવ્યું છે, મજાનું ખાવાનું બની રહ્યું છે, મહોલ્લાના લોકો અને સગા સંબંધીઓને બોલાવવામાં આવ્યા છે, ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ। મેં સૌની સામે કંઈ એવું કહ્યું કે મારી પત્ની અને બાળકો મોં બનાવીને ઊભા રહી ગયા, અને મારી પત્ની તો આ સમાચાર સાંભળીને બેહોશ થઈ ગઈ, કારણ કે જ્યારે હું બધા મહેમાનો વચ્ચે સ્ટેજ પર આવીને મારી વાત રજૂ કરવાનો લાગ્યો ત્યારે મારી પત્નીની હાલત ખરાબ થઈ ગઈ। આખરે મેં એવી જાહેરાત કરી કે બધાને આશ્ચર્ય થવું જ રહ્યું, પણ મારી પત્ની અને બાળકો ફૂટી ફૂટીને રડવા લાગ્યા। મેં કહ્યું કે હું એક મધ્યમ વર્ગના પરિવારમાંથી આવું છું, નાના શહેરના નાના ઘરનો રહેવાસી હતો, ઘરનો સૌથી નાનો દીકરો હતો, છતાં ઘરની જવાબદારીઓ મને પરિવારનો સૌથી મોટો સભ્ય બનાવી દીધો હતો। બાળપણથી જ જવાબદારીઓનો બોજ મારા ખભા પર આવી ગયો હતો। ઘરમાં જે પણ નિર્ણય થતો તેમાં મારું સૂચન લેવામાં આવતું, અને જો મારાથી કોઈ ભૂલ થઈ જાય તો બધા આરોપ મારા પર જ આવતા। ઘરમાં મારી માં અને મારા સિવાય મારી એક મોટી બહેન પણ હતી, જેનું નામ સોનાક્ષી હતું। મારી બહેન મને ખૂબ પ્રેમ કરતી હતી, જાણે એક માં પોતાના બાળકને કરે તેમ। તે મારા માટે માત્ર બહેન નહોતી, પણ મારું આખું વિશ્વ હતી। તે મારી નાની મોટી ખુશીઓનું ધ્યાન રાખતી હતી, મારા માટે પોતાના હાથે કપડાં સીવતી હતી, ખાવાનું બનાવતી હતી। જ્યારે હું ઘરે આવતો તો મારા માટે ખાવાનું પોતાના હાથે પીરસતી, અને જ્યાં સુધી હું ન ખાઈ લઉં ત્યાં સુધી મારી પાસે બેસી રહેતી। તે હંમેશા મારી પસંદનું ખાવાનું બનાવતી। તેણે હંમેશા પોતાનો હિસ્સો મને આપ્યો હતો। જો માએ તેને કંઈ આપ્યું હોત તો તે હસીને કહેતી, ના માં, મને આની જરૂર નથી, આ મારા ભાઈને આપો, તે નાનો છે, તેને વધુ ખુશી થશે। મારી બહેન એટલી દિલની સારી હતી કે તે મારા માટે બધું જ કરતી, દરેક રીતે મને ખુશી આપવાનો પ્રયાસ કરતી। પછી સમય વીતતો ગયો અને અમે મોટા થતા ગયા। તેણે માત્ર મારા બાળપણમાં જ મારું ધ્યાન નહોતું રાખ્યું, પણ યુવાન થયા પછી પણ હંમેશા પોતાનું ધ્યાન ભૂલીને મારા વિશે જ વિચારતી। પછી તેના માટે એક રિશ્તો આવ્યો। માં તો ઈચ્છતી જ હતી કે તેના લગ્ન થઈ જાય। જ્યારે તેમની પસંદનો એક સારો રિશ્તો આવ્યો તો તેમણે તેના લગ્નમાં વિલંબ ન કર્યો અને તરત જ છોકરાવાળાને લગ્નની તારીખ આપી દીધી। મને પણ છોકરો પસંદ આવ્યો હતો, પણ મેં જોયું કે જ્યારથી બહેનના લગ્નની તારીખ નક્કી થઈ ત્યારથી તે મને ભેટીને ખૂબ રડતી હતી। તે કહેતી, તું મારો ભાઈ નથી, મારી જાન છે, હંમેશાથી મેં તને ખૂબ પ્રેમ કર્યો છે, હવે હું આ ઘર છોડીને જઈશ તો મારા વિના તારું કોણ ધ્યાન રાખશે? તે બિલકુલ સાચું કહેતી હતી, કારણ કે તેના જવાથી હું એકદમ એકલો થઈ જઈશ। માએ ક્યારેય મારું એ રીતે ધ્યાન નહોતું રાખ્યું જે રીતે મારી બહેને રાખ્યું હતું। તેના લગ્ન થવાના હતા, જે તેના માટે ખુશીની વાત હતી, છતાં તેને લગ્ન પછી મારી જ ચિંતા હતી। હું હંમેશા ઈચ્છતો હતો કે મારી બહેનના લગ્ન કોઈ ઉચ્ચ પરિવારમાં થાય, પણ આ રિશ્તો મારી માને એટલો પસંદ આવ્યો કે તેમણે મારી વાત ન સાંભળી અને મારી મરજી જાણ્યા વિના તેના લગ્ન નક્કી કરી દીધા। જે ઘરમાં તે જવાની હતી ત્યાંની પરિસ્થિતિ સારી નહોતી, જેની સાથે તેના લગ્ન થવાના હતા। તે છોકરો લગ્ન પહેલાં જ બીમાર રહેતો હતો અને તેની કમાણી પણ ખાસ નહોતી। મેં માને કહ્યું હતું, માં, આ છોકરા સાથે દીદીના લગ્ન ન કરો, પણ તે મારી વાત સાંભળવા તૈયાર નહોતી। તેમનું કહેવું હતું કે આ મોટાની વાતો છે, તારે આમાં પડવાની જરૂર નથી, મારી દીકરી માટે શું જરૂરી છે શું નથી તે મારાથી સારું કોઈ નથી જાણતું। મારી માં મોટી હતી અને હું તેમની વિરુદ્ધ ન જઈ શક્યો, આથી હું ચૂપ રહ્યો અને મારી બહેન વિદાય થઈને પોતાના સાસરે ચાલી ગઈ। મારી વિચારસરણી મુજબ મારી બહેનની સાસરાની પરિસ્થિતિ ખૂબ ખરાબ હતી। તેનો પતિ બીમાર રહેતો હતો અને વધુ કમાણી પણ નહોતો કરતો। લગ્ન પછી તરત જ તેને માતા બનવાના સમાચાર મળ્યા અને 1 વર્ષમાં તેણે દીકરાને જન્મ આપ્યો। તે હંમેશા પોતાના બાળકો માટે ચિંતિત રહેતી, કારણ કે લગ્નના 2 વર્ષમાં તેના 2 બાળકો થઈ ગયા હતા। ત્યારબાદ મારા લગ્ન પણ થઈ ગયા,
બહેનના જવાથી ઘર ખૂબ સૂનું લાગતું હતું, પણ પછી તેના વિના રહેવાની આદત થઈ ગઈ. મારા લગ્ન નીલમ નામની એક સુંદર છોકરી સાથે થયા, જે મારી માની પસંદ હતી. લગ્ન પછી તરત જ ઘરના ખર્ચા ખૂબ વધી ગયા. એક તરફ મારી પત્નીની ઈચ્છાઓ હતી તો બીજી તરફ માની દવાઓનો ખર્ચો. હું મારી બહેનની ઘરેલું પરિસ્થિતિ સારી રીતે જાણતો હતો, તેથી તેના અને તેના બાળકો માટે કંઈક ને કંઈક લઈ જતો રહેતો. બધી જવાબદારીઓ મારા ખભે આવી ગઈ હતી. એક દિવસ મારા એક ઓળખીતાએ કહ્યું, આશીષ, તું ખૂબ પરેશાન છે. અહીં તારી કમાણી પણ ખાસ નથી. તું દુબઈ કામ માટે કેમ નથી જતો? ત્યાં તું સારા પૈસા કમાઈ શકીશ. તું મહેનતું છે, સારી કમાણી કરી લઈશ. પહેલાં તો મેં તેની વાત પર ધ્યાન ન આપ્યું, કારણ કે હું મારા પરિવારથી દૂર નહોતો રહેવા માંગતો અને મારું દિલ પણ નહોતું ઈચ્છતું કે હું મારી નવી નવેલી દુલ્હનને છોડીને જાઉં. મારા લગ્નને હજી થોડા દિવસ જ થયા હતા. મને લાગતું હતું કે મારી પત્ની મારા વિશે શું વિચારશે, કે હજી લગ્ન થયા છે અને તેનો પતિ તેને એકલી છોડીને જતો રહ્યો. પણ તે રાત મારી જિંદગીની સૌથી અજીબ રાત હતી. જ્યારે હું કામ પરથી ઘરે આવીને ખાવાનું ખાતો હતો, ત્યારે મા મારી પાસે આવીને બેસી ગયા અને કહેવા લાગ્યા, બેટા, મોંઘવારી ખૂબ વધી ગઈ છે અને ખર્ચો પણ ઘણા છે. હવે તારા લગ્ન થઈ ગયા છે, પત્ની છે, પછી બાળકો થશે, તારો પરિવાર આગળ વધશે, તો તું કેવી રીતે ગુજારો કરીશ? હું તો કહું છું કે તું કામ માટે ક્યાંક બહાર જા. મેં માની વાત સાંભળીને તરત જ ના પાડી અને કહ્યું, ના માં, હું જેટલું પણ કમાઈશ અહીં જ કમાઈશ. તમને છોડીને ક્યાંય નહીં જાઉં. પછી જ્યારે હું ફ્રી થઈને મારા રૂમમાં આવીને બેઠો તો મારી પત્ની મારી પાસે આવીને બેસી ગઈ અને કહેવા લાગી, જુઓ આશીષ, માજી સાચું કહે છે. તમે બહાર જઈને કામ કરશો તો અહીંથી સારા પૈસા કમાઈ શકશો. તેમની વાત માની લો. તમે બહાર જશો તો અમારી ઘણી સમસ્યાઓ હલ થઈ જશે. હું આશ્ચર્યથી બોલ્યો, નીલમ, મને લાગતું હતું કે તું મને જવાનું ક્યારેય નહીં કહે, પણ તું જ મને જવાનું કહે છે. એનો મતલબ તને મારી ચિંતા નથી, તને મારાથી પ્રેમ નથી, કારણ કે હું તો તારા વિશે વિચારીને કે તું એકલી ન રહે એટલે અહીંથી નથી જતો અને તું મને જવાનું કહે છે. તે ગંભીર થઈને બોલી, જુઓ, આપણા લગ્ન લવ મેરેજ નથી થયા કે હું તમારા પ્રેમમાં પાગલ થઈ જાઉં. તમે મારા પતિ છો અને તમારી ફરજ છે કે મારા અને અમારા થનારા બાળકો માટે 2 ટકની રોટીનું આયોજન કરો. શક્ય હોય તો મને સારું જીવન આપો, અને એ ત્યારે જ શક્ય બનશે જો તમે વધુ પૈસા કમાશો. તમે અહીં રહીને જેટલું કામ કરો છો તેનાથી ઘર તો ચાલે છે, પણ હવે મારું ગુજારો નહીં થાય. અને તમે જાણો જ છો કે આગળ જતાં આપણા બાળકો પણ થશે, તો પછી તમે શું કરશો? મેં હળવી મુસ્કાન સાથે કહ્યું, નીલમ, તું તારા વિશે વિચારનારી સ્ત્રી છે, પણ ક્યારેક તો કહી દેતી કે તું મારા વિના ન રહી શકે તો મારું દિલ ખુશ થઈ જાત. તે બોલી, હું એવી સ્ત્રીઓમાંથી નથી જે લાગણીઓથી નિર્ણય લે. હું જે પણ કહું છું સાચું કહું છું અને મોં પર કહી દઉં છું, અને મારા પતિની પ્રગતિનો રસ્તો હું ક્યારેય નહીં રોકું. આજે હું તમને ખુશીથી મોકલું છું તો કાલે તમે જ કહેશો કે નીલમ, તે ખૂબ સારો નિર્ણય કર્યો હતો. મારી પત્નીની આંખોમાં અજીબ સખ્તાઈ હતી. એક પળ માટે મને લાગ્યું કે જાણે મારા જવાથી તેને શાંતિ મળશે. હું આશ્ચર્યમાં હતો અને અંદરથી તૂટી પણ ગયો હતો, પણ મેં મારી જીભ પર કંઈ ન આવવા દીધું. બસ દિલમાં જ નક્કી કર્યું કે હું દુબઈ જઈશ. મેં દુબઈ જવાની તૈયારીઓ શરૂ કરી. 2 મહિના લાગ્યા અને પછી મારા જવાનો સમય પણ આવી ગયો. જતાં પહેલાં હું મારી બહેનના ઘરે પણ ગયો. તે જેવી દરવાજે આવી, મારા ચહેરાનો રંગ જોઈને તરત ચિંતિત થઈ ગઈ અને બોલી, શું વાત છે ભાઈ? તું થોડો ઉદાસ લાગે છે. મેં ધીમેથી કહ્યું, દીદી, હું દુબઈ જાઉં છું. તે બોલી, આમ અચાનક? તે મને કેમ નથી કહ્યું? અને હજી તો તારા લગ્નને 3 મહિના થયા છે. આટલી ઝડપથી તું જાય છે? મેં કહ્યું, દીદી, કોઈને મારી ચિંતા નથી. બધાને પૈસા જોઈએ છે. હું જઈશ અને જે બનશે તે તેને પણ મોકલીશ. તું તારા પતિને કહેજે કે તે પોતાના પગનું ઓપરેશન કરાવી લે. હું એટલા પૈસા મોકલતો રહીશ કે તેનું ઓપરેશન થઈ જાય. તેણે ઊંડો શ્વાસ લીધો અને બોલી, ડૉક્ટરે કહ્યું હતું કે તે આરામ કરે, પણ તેમને આરામ ન કર્યો. તેનો પગ વધુ ખરાબ થઈ ગયો. ખબર નથી શું થશે, પણ તું તો ઘરનો નાનો દીકરો હતો. તારા માટે પરદેશમાં સમય કાપવો સહેલો નહીં હોય. મારું માન તો ન જા, અને તને મારી ચિંતા કરવાની જરૂર નથી. અહીં જેવી પણ પરિસ્થિતિ હશે હું ગુજારો કરી લઈશ. મેં ધીમેથી કહ્યું, દીદી, એવા ઘરમાં રહેવું જ્યાં કોઈને તારી જરૂર ન હોય તેના કરતાં પરદેશમાં સમય કાપવો સહેલો છે. તે મારી વાત સાંભળીને ચૂપ થઈ ગઈ. તેની આંખોમાં આંસુ આવી ગયા, જાણે કંઈક કહેવા માંગતી હોય પણ શબ્દ ન મળતા હોય. મેં તેના હાથ પકડી લીધા અને કહેવા લાગ્યો, દીદી, મારા માટે પ્રાર્થના કરજે, બધું ઠીક થઈ જાય. તે બોલી, આશીષ, કોઈના કહેવાથી તારા દિલ પર બોજ ન રાખીશ. તારું ધ્યાન રાખજે અને હું પણ તારા માટે પ્રાર્થના કરતી રહીશ. તે રડતી હતી અને હું તેના ઘરેથી ચાલ્યો આવ્યો. 2 અઠવાડિયામાં મારી ટિકિટ થઈ ગઈ અને પછી હું દુબઈ પહોંચી ગયો.
એરપોર્ટમાંથી બહાર નીકળ્યો તો ગરમ હવાનો ઝોકો જાણે આગ બનીને મારા ચહેરા પર ટકરાયો. સૂરજ એટલો તેજ હતો કે જાણે જમીન બળી રહી હતી. મેં આજુબાજુ જોયું તો દરેક જગ્યાએ અજાણ્યા ચહેરા અને અજાણી ભાષામાં બોલતા લોકો હતા. કોઈ મારું પોતાનું નહોતું. મારા દિલમાં એક પળ માટે વિચાર આવ્યો કે હું પાછો જતો રહું, પણ પછી નીલમના કહેલા શબ્દો યાદ આવ્યા. હવે મારો ગુજારો નહીં થાય જ્યાં સુધી તું પૈસા નહીં કમાઈ. એ જ શબ્દો મારા કાનમાં ગૂંજવા લાગ્યા. પહેલા દિવસે જ મને ખબર પડી ગઈ કે અહીંનું જીવન કેટલું સખત છે. હું સવારથી સાંજ સુધી મજૂરી કરતો. પરસેવાથી મારા શરીરના કપડાં ચોંટી જતા. ખાવાનું પણ ઘણીવાર ચોખા સાથે દાળનું પાણી મળતું. ક્યારેક તો મારે ભૂખ્યા જ સૂવું પડતું. રાતે જ્યારે હું મારા રૂમમાં આવતો તો 4 દિવાલોમાં સન્નાટો બોલતો. ક્યારેક માની વાતો યાદ આવતી તો ક્યારેક બહેનની મુસ્કાન દિલમાં ઉતરી જતી. ક્યારેક નીલમની કડવી વાતો મારા દિલને ચીરી નાખતી. હું અહીં આવ્યો ત્યારે 4 દિવસ વીતી ગયા હતા, પણ એવું લાગતું હતું કે જાણે હું વર્ષોથી અહીં રહું છું. એકલતા મારા હાડકામાં ઉતરી ગઈ હતી. આંખોમાંથી ઊંઘ ગાયબ થઈ ગઈ હતી અને દિલ બસ એક જ વાતનું રટણ કરતું હતું કે મારી ખુશીઓ આ દેશમાં પોતાના હાથે દફનાવી દીધી છે. મેં ઘરે પૈસા મોકલવાનું શરૂ કર્યું તો ત્યાં ખુશીનો માહોલ બની ગયો હતો. બધા ખૂબ ખુશ હતા. મારી પત્ની માટે હું અલગથી પૈસા મોકલતો હતો. મારી માં એવી માઓમાં તો નહોતી કે જે કહે કે તું પત્ની માટે પૈસા કેમ મોકલે છે. મારી માં હંમેશા કહેતી, બેટા, પત્ની ખુશ રહેશે તો તું પણ સુખમાં રહીશ. તે તારા ઘરની ઇજ્જત છે, તેને ઇજ્જતથી રાખજે. અને મારી પત્ની ખુશ હતી. માં પણ ખુશ થઈ ગઈ હતી. હું મારી બહેન માટે અલગથી પૈસા મોકલતો હતો. પોતાના માટે કંઈ નહોતો રાખતો. બસ એટલું બચાવતો કે અહીં જીવી શકું. પણ 2-3 વખત જ્યારે મેં મારી બહેન માટે પૈસા મોકલ્યા તો એક દિવસ માએ ફોન કરીને મને મનાઈ કરી, આશીષ, તું ક્યાં સુધી તારી બહેનને પૈસા મોકલતો રહીશ? હવે બસ કર. જેટલું તે કર્યું એ તેના માટે પૂરતું છે. મેં આશ્ચર્યથી પૂછ્યું, માં, તે મારી બહેન છે, મારી મોટી દીદી. તેના ઘરની પરિસ્થિતિ સારી નથી એટલે જ હું આ બધું કરું છું. તેના પતિની તબિયત પણ તો સારી નથી રહેતી. જો હું પણ તેની મદદ નહીં કરું તો કોણ કરશે? માં બોલ્યા, હવે તે ઠીક છે, તું તેની વધુ ચિંતા ન કર. તેના ઘરે હવે 3જું બાળક થયું છે. 2 દીકરીઓ પહેલેથી જ છે અને હવે દીકરો થયો. તેના પતિ તો એમ પણ કંઈ કામ નથી કરતો. જો તું આમ જ પૈસા મોકલતો રહીશ તો તેની આદત બગડી જશે. તે તો પહેલેથી જ તેની આદત ઘણી બગાડી દીધી. તે ક્યારેય પોતે કંઈ નહીં કરે. ઉલટું તેને આળસની આદત પડી ગઈ છે. તે પોતાની જવાબદારી ક્યારેય નહીં સમજે. મેં કહ્યું, માં, આ વાત તમે મને હવે કહો છો? આ તો હું પહેલેથી જ જાણતો હતો. મેં તમને એ પણ કહ્યું હતું કે તે છોકરા સાથે દીદીના લગ્ન ન કરો. તે બીમાર છે અને કમાણી પણ બરાબર નથી કરતો. પણ તમે જ કહ્યું હતું કે આ મારો મામલો છે. હવે જ્યારે મારી બહેન ત્યાં પરેશાન રહે છે તો હું તેની મદદ પણ ન કરું. માં બોલ્યા, બેટા, તું સાચું કહે છે. બહેનો માટે સહારું બનવું સારી વાત છે, પણ એટલો સહારો ન આપવો જોઈએ કે તે તારા પર જ નિર્ભર થઈ જાય અને પોતાના પતિ પર બોજ બની જાય. હવે તે પોતે બધું સંભાળી શકે છે. હવે તેના માટે પૈસા ક્યારેય ન મોકલતો. હું માની વાત કાપી શક્યો નહીં. બસ ધીમેથી કહ્યું, ઠીક છે, આગળથી નહીં મોકલું. જેમ તમે કહો તેમ થશે. મારી આંખો સામે દીદીનો ચહેરો વારંવાર ફરતો હતો, પણ તે માની વાત માની લીધી. તે પછી માથી વાતો પણ ઘણી ઓછી થવા લાગી. મારી પત્ની સાથે રોજ ફોન પર વાત થતી તો તે બસ પૈસાની જ વાત કરતી. ક્યારેક કહેતી, મારે સોનાની વીંટી ખરીદવી છે, સોનું ખૂબ મોંઘું થઈ ગયું છે, વધુ પૈસા મોકલજો. ક્યારેક કહેતી, ઘરમાં ચીજો ખૂટી પડી છે અને તું મહિનાના રાશન માટે પણ થોડા વધુ પૈસા મોકલજે. પણ તે ક્યારેય ન કહેતી કે મને તારી યાદ આવે છે, તું પાછો આવી જા, અથવા તું કેમ છે, ક્યારેક વચ્ચે રજા મળશે કે નહીં. આ વાતથી તેને કોઈ લેવા દેવા નહોતું. તે ફક્ત પોતાના મતલબની વાત કરતી. અને પછી એક દિવસ તેણે ખુશ ખબર આપ્યા કે તે માતા બનવાની છે. મારી આંખોમાંથી આંસુ નીકળી ગયા. દિલ ઈચ્છતું હતું કે તે ઉડીને ત્યાં જઈ પહોંચું, પણ કામ છોડીને જવું મારા માટે શક્ય નહોતું. મારી પત્નીએ પહેલી સંતાન દીકરીને જન્મ આપ્યો. દીકરીના જન્મ પર હું ખૂબ ખુશ હતો અને પછી હું બધું છોડીને અચાનક મારા દેશ પાછો આવી ગયો. મેં કોઈને જણાવ્યું પણ નહોતું. હું બધાને સરપ્રાઈઝ આપવા માંગતો હતો. ઘરે પહોંચ્યો તો બધા મને જોઈને અચાનક ચોંકી ગયા, પણ કોઈના ચહેરા પર તેવી ખુશી નહોતી જેવી હું ઈચ્છતો હતો. માએ કહ્યું, બેટા, તારે આટલી ઉતાવળે આવવાની શું જરૂર હતી? ટિકિટના પૈસા પણ વેડફી નાખ્યા. દીકરી તો થઈ છે, તારે આટલી ઉતાવળ ન કરવી જોઈતી. મેં ધીમા અવાજે કહ્યું, માં, આ મારી પહેલી સંતાન છે. મારા માટે તો આ ખૂબ ખુશીનો દિવસ છે.
પણ બધાની વાતોથી મારું દિલ દુખી ગયું. હું મારી પત્ની પાસે ગયો તો તે પણ બોલવા લાગી, દીકરો હોત તો વધુ સારું હતું. તે દીકરીના જન્મથી ખુશ નહોતી. મેં મારી દીકરીને ખોળામાં લીધી, તેના નરમ ગાલ પર પ્રેમ કર્યો અને દિલમાં કહ્યું, બેટા, તારી માં તો પથ્થરના દિલવાળી છે, પણ તારો બાપ તને ખૂબ પ્રેમ કરશે. હું 2 મહિના માટે આવ્યો હતો, પણ હજી 1 મહિનો જ થયો હતો કે બધા કહેવા લાગ્યા, તું પાછો જતો રહે. કામના દિવસો છે, અમારે પણ ઘર બનાવવું છે. તું કામ નહીં કરે તો ઘરનો ખર્ચ કેવી રીતે ચાલશે? તું સમય ન બગાડ. હું મારી પત્ની અને દીકરી સાથે થોડો સમય વિતાવવા માંગતો હતો, પણ કોઈએ મને શાંતિથી બેસવા ન દીધો. એવું લાગતું હતું કે જાણે હું કોઈ પૈસા કમાવાનું મશીન હોઉં. માં બોલવા લાગ્યા, બેટા, ઘરનો પાયો નાખવાનો છે, આ કામનો સમય છે, પછી આરામ કરજે. હું ચૂપચાપ પાછો ચાલ્યો ગયો. મારા દિલમાં દર્દ હતું, પણ હોઠ પર ખામોશી હતી. આ દરમિયાન હું મારી દીદીને મળવા ગયો તો તે ખૂબ ખુશ થઈ. તેણે કહ્યું, થોડા દિવસ વધુ રોકાઈ જાને. એક તે જ હતી જેને મારી ફિકર હતી, જે મારી સાથે સમય વિતાવવા માંગતી હતી. બાકી કોઈને મારી જરૂર નહોતી. હું પાછો ગયો અને ફરી મહેનત શરૂ કરી. દિવસ રાત એક કરી દીધા. એટલી કમાણી કરી કે ઘર પણ બનવા લાગ્યું. હું દર મહિને પૈસા મોકલતો. સમય વીતતો ગયો. મેં એક રીત બનાવી લીધી કે જ્યારે પણ હું ભારત આવું તો બધાને સરપ્રાઈઝ કરું. પણ અજીબ વાત એ હતી કે જ્યારે પણ હું ઘરે આવું તો કોઈને ખુશી ન થતી. ક્યારેક 2 વર્ષે આવતો તો ક્યારેક 2.5 વર્ષે, પણ ઘરની હાલત હંમેશા એવી જ હતી. કોઈને મારી પરવા નહોતી કે હું આવ્યો છું. કોઈ મને ન પૂછે કે તું કેમ છે, સફર કેવી રહી, તું ત્યાં ઠીક રહે છે, તું પોતાનું ધ્યાન રાખે છે ને? પણ ના, કોઈને કોઈ લેવા દેવા નહોતા. નીલમ પણ બસ એટલું જ કહેતી, કેટલા દિવસ રોકાવાનો ઈરાદો છે, હવે ક્યારે જઈશો? જાણે હું કોઈ મહેમાન છું. ઉપરવાળાએ મને બીજી વખત પણ દીકરી આપી. એ દિવસે પણ કોઈના ચહેરા પર ખુશી નહોતી, પણ હું દિલમાં ખૂબ ખુશ હતો કે મારા ઘરે 2 લક્ષ્મીઓ આવી ગઈ છે. ત્રીજી વખત ઉપરવાળાએ દીકરો આપ્યો તો બધાએ વધાઈ આપી, પણ મારા દિલમાં એ ખુશી નહોતી જે હોવી જોઈએ, કારણ કે હું જાણતો હતો કે આ લોકો દીકરાથી ખુશ છે, મારાથી નહીં. બીજી તરફ મારી દીદીના ઘરે અંધારું છવાઈ ગયું હતું. તેનો પતિ આ દુનિયામાંથી જતો રહ્યો હતો. તે બિચારી વિધવા થઈ ગઈ હતી, છતાં તે પોતાના સાસરે જ રહેતી હતી. લોકોના કપડાં સીવીને પોતાનો ગુજારો કરતી હતી. મેં ચૂપચાપ તેને સિલાઈ મશીનના પૈસા મોકલ્યા અને કહ્યું, તારા માટે નવી સિલાઈ મશીન ખરીદી લે. આ કામ મેં ગુપ્ત રીતે કર્યું કે ક્યાંક કોઈને ખબર ન પડે કે આશીષે સિલાઈ મશીન આપ્યું, કારણ કે માને ખબર પડે તો મને ઠપકો મળે અને મારી પત્નીને ખબર પડે તો તે નારાજ થઈ જાય અને મને તાણામારી કરે. એટલે મેં મારી બહેનની મદદ ચૂપચાપ કરી, પણ હું હંમેશા મારી દીદી માટે ચિંતિત રહેતો હતો. છેલ્લે જ્યારે હું હિન્દુસ્તાન આવ્યો ત્યારે મને ખબર પડી કે મારી માં પણ આ દુનિયામાંથી જતી રહી. એ દિવસે મારું જીવન જાણે થંભી ગયું. દિલ ઈચ્છતું હતું કે બધું છોડીને ઘરે પાછો જાઉં, પણ પરિસ્થિતિએ મને જકડી રાખ્યો હતો. અને જ્યારે મને ખબર મળી કે હવે મારું ઘર મારી પત્ની અને બાળકોના હવાલે થઈ ગયું તો જાણે મારી અંદર કંઈક તૂટી ગયું. સાચું કહું તો તે પછી મારું દિલ હિન્દુસ્તાન પાછું જવાનું ન થયું. ન કોઈએ કહ્યું કે તું આવ, ન કોઈએ પૂછ્યું કે ત્યાં તારો સમય કેવો પસાર થાય છે. મારા બાળકો મોટા થતા ગયા અને હું બસ પૈસા કમાવાનું મશીન બની ગયો. આખી જવાની એકલાઈમાં પસાર થઈ. દરેક રાતે દિલમાં એ જ કમી રહેતી કે મારું પણ કોઈ પોતાનું નથી જેમના માટે હું આ બધું કરું છું. તેમણે કદાચ મને ભૂલાવી દીધો. હવે હું દર મહિને શરૂઆતમાં પૈસા મોકલી દેતો અને મારી પત્નીનો ફોન ત્યારે જ આવતો જ્યારે પૈસા મોકલવાનો દિવસ નજીક હોય. બાકીના દિવસોમાં તો જાણે હું તેના માટે હતો જ નહીં. એક દિવસ મેં દિલમાં વિચાર્યું કે જો પૈસા ન મોકલું તો શું થાય. જે દિવસોમાં હું પૈસા મોકલતો હતો તે દિવસોમાં મેં પૈસા ન મોકલ્યા. મેં મારા હાથ રોકી દીધા. 1 અઠવાડિયું વીતી ગયું, પછી બીજું અઠવાડિયું પણ વીતી ગયું અને જેવો ત્રીજું અઠવાડિયું શરૂ થયું તો મારી પત્નીનો ફોન આવી ગયો. તેમણે નમસ્તે કર્યું, થોડુંક સામાન્ય હાલચાલ પૂછ્યો, જાણે કોઈ ઓળખીતો હોય. મેં કહ્યું, બસ હું થોડો વ્યસ્ત હતો, પૈસા મોકલી દઉં છું. તે પછી ફરી ક્યારેય ફોન ન આવ્યો. કેટલીય દિવાળી, હોળી, દશેરા જેવા તહેવારો આવ્યા, પણ કોઈએ મને યાદ ન કર્યો. હું બાળકોને સોશિયલ મીડિયા પર જોતો રહેતો. ક્યારેક તેઓ પોતાના જન્મદિવસ ઉજવતા હોય તો ક્યારેક કોઈ રેસ્ટોરન્ટમાં હસતા રમતા દેખાતા, પણ તેમાં ક્યાંય મારું નામ નહોતું, મારો ખ્યાલ નહોતો. હું જાણતો હતો કે આમાં મારા બાળકોનો કોઈ વાંક નહોતો. અસલ વાંક તો તેમની માનો હતો. તે ઈચ્છત તો મારા વિશે, તેમના વિશે દિલમાં પ્રેમ જગાડી શકતી, પણ તેણે એવું ન થવા દીધું. મારી માં દુનિયામાંથી જતી રહી. એક બહેન જ હતી જે પોતાના દુઃખોમાં ઘેરાયેલી હતી, પણ તેમ છતાંય તે મને ફોન કરતી, મારી સાથે વાત કરતી, મને યાદ કરતી. મારું દિલ આ પરદેશથી ભરાઈ ગયું હતું. 15 વર્ષ થઈ ગયા હતા.
મેં વિચાર્યું કે હવે હું હિન્દુસ્તાન પાછો જઈને ત્યાં કોઈ નાનો મોટો વ્યવસાય શરૂ કરીશ. આખરે ક્યાં સુધી આમ જીવીશ. મારી ઉંમર પણ ઢળવા લાગી હતી. શરીરે પણ સાથ આપવાનું છોડી દીધું હતું. ઘણી બીમારીઓ મને લાગી ગઈ હતી. એક દિવસ મારા દિલમાં આવ્યું કે બસ હવે બહુ થયું, હું પાછો જાઉં છું. હું દુબઈમાં કોઈને જણાવ્યા વિના અચાનક નીકળી પડ્યો. જ્યારે ઘરે પહોંચ્યો તો કોઈએ આશ્ચર્ય વ્યક્ત ન કર્યું, જાણે મારું આવવું તેમના માટે કોઈ મોટી વાત ન હોય. કોઈ ખુશ ન થયું. મેં વિચાર્યું કે કદાચ ખુશીથી બધા ગૂંગા થઈ ગયા હશે, પણ તેમના ચહેરા પર કોઈ ખાસ હાવભાવ નહોતા. બસ મારી પત્નીએ થોડું આશ્ચર્યથી પૂછ્યું, આટલા બધા બેગ લઈને કેમ આવ્યા? મેં હસીને કહ્યું, હું મારું બધું સામાન લઈને આવી ગયો છું. મારી પત્નીએ ચોંકીને કહ્યું, એનો મતલબ શું? હવે જવાનો ઈરાદો નથી? મેં કહ્યું, કેટલા સવાલ કરશો? મને પાણી તો પીવા દે. તરસથી ગળું સુકાઈ ગયું છે. મારી દીકરી મમતા મારા માટે પાણી લઈ આવી. તે જ મારી મોટી દીકરી હતી, જેના જન્મ વખતે કોઈ ખુશ નહોતું, પણ પછી તે જ મારા દિલની સૌથી નજીક થઈ ગઈ. મેં પાણી પીધું અને બધાને જોઈને કહ્યું, હવે હું પાછો આવી ગયો છું અને હંમેશા માટે તમારી સાથે અહીં જ રહીશ અને અહીં જ કોઈ નાના મોટો બિઝનેસ શરૂ કરી લઈશ. મારી પત્નીએ આ સાંભળ્યું તો એકદમ ચૂપ થઈ ગઈ, જાણે તેની જીભ બંધ થઈ ગઈ હોય. તેના ચહેરા પર એવા હાવભાવ હતા જાણે કોઈએ તેના પગ નીચેથી જમીન ખેંચી લીધી હોય. મેં મારી પત્નીને કહ્યું, હવે હું પાછો આવી ગયો છું. હવે આપણે બંને એક જ રૂમમાં સૂઈશું, એકબીજા સાથે ખૂબ સમય વિતાવીશું. આ વાતનો મતલબ તેણે પોતે જ સમજી જવું જોઈતું હતું, પણ તે એવું બોલી જાણે મારી વાતનું કોઈ મહત્વ ન હોય. તે બોલી, આપણો રૂમ તો હજી તૈયાર નથી. તમે આજે ડ્રોઈંગ રૂમમાં જ સૂઈ જાઓ. હું કાલથી રૂમ સેટ કરાવી દઈશ. મેં કહ્યું, ઠીક છે, કોઈ વાંધો નહીં. હું ખૂબ થાકી ગયો છું, ક્યાંય પણ સૂઈ જઈશ. બીજા દિવસે સવારે જ્યારે હું ઉઠ્યો તો એક અજીબ ખામોશી હતી. ન કોઈના પગલાંનો અવાજ હતો, ન કોઈ વાસણની ખણખણ હતી. મેં બારી તરફ જોયું તો સૂરજ નીકળી ગયો હતો. મને આશ્ચર્ય થયું. ઘણી વાર થઈ ગઈ હતી, કોઈ સવારે ઉઠ્યું નહોતું. સવારના 10 વાગવા આવ્યા હતા. કોઈને ન તો પોતાના નાસ્તાની ફિકર હતી, ન કોઈ મને નાસ્તો આપવા ઉઠ્યું હતું. અમારા ઘરમાં એક નાનું મંદિર હતું. ત્યાં ચારે બાજુ ધૂળ, માટી અને ઝાડા થઈ ગયા હતા. એવું લાગતું હતું જાણે કેટલા સમયથી મંદિરની સફાઈ ન થઈ હોય અને કોઈએ દર્શન પણ ન કર્યા હોય. મેં સફાઈ કરી અને પછી પૂજા પાઠમાં લાગી ગયો. મને આ વાતથી ખૂબ નિરાશા થઈ કે શું મારા પરિવારના લોકો બિલકુલ સંસ્કારી નથી? તેમને ખબર નથી કે અમારા ઘરમાં શરૂઆતથી લોકો નાસ્તો પછી કરે, તે પહેલાં સ્નાન કરીને સૂર્ય નમસ્કાર, ભજન કીર્તન અને પછી પૂજાનો પ્રસાદ લે છે. આ બધું વિચારીને મારા દિલમાં એક અજીબ દર્દ ઉઠ્યું કે આ ઘરમાં પૂજા પાઠનો દીવો બુઝાઈ ગયો છે. મારી મોટી દીકરી મમતાના વર્તનમાં તો થોડા સારા હતા. તેના હજી થોડી તમીજ બાકી હતી, પણ નાની દીકરી રિયા તો એકદમ બદલાઈ ગઈ હતી. તે યુવાન થઈ રહી હતી, પણ તેના કપડાનો અંદાજ એવો હતો કે જે જોઈને શરમ આવે. હું શરમથી નજર નીચી કરી લેતો. તે ખૂબ નાના નાના કપડાં પહેરતી હતી અને મારો દીકરો શ્લોક તો કાલ રાતથી ઘરે પાછો આવ્યો જ નહોતો. સવારે જ્યારે 11 વાગ્યે મારી પત્ની સૂઈને ઉઠી તો મેં સૌથી પહેલાં તેને શ્લોક વિશે પૂછ્યું. તે ક્યાં છે? કાલ રાતથી ઘરે આવ્યો જ નથી. તેણે કહ્યું તે પોતાના મિત્રના ઘરે રોકાઈ ગયો હતો. મોડું થઈ ગયું હતું એટલે. મેં કહ્યું, આટલી મોડી રાત સુધી તે ત્યાં શું કરતો હતો? તો તે ખૂબ શાંતિથી બોલી, એ તો મને ખબર નથી, પણ મારા દિલમાં હલચલ મચી ગઈ. પણ હું ચૂપ રહ્યો. પછી વિચાર્યું કે હવે કંઈ બોલીશ તો ઝઘડો વધી જશે. મારી પત્નીએ બીજા દિવસે ડબલ બેડવાળો રૂમ સાફ કરાવી દીધો હતો, પણ તેનો અંદાજ એવો હતો જાણે તે મારા પર કોઈ ઉપકાર કરી રહ્યો હોય. રાત્રે જ્યારે બધા સૂઈ ગયા તો તેનો અંદાજ બદલાઈ ગયો. તે મારાથી દૂર દૂર બેસી રહી, જાણે મારી હાજરી તેને બરદાસ્ત ન થતી હોય. અડધી રાતે મારી આંખ ખુલી તો મેં જોયું કે રૂમમાંથી ગાયબ હતી. સવારે મેં તેને પૂછ્યું, તું મારી પાસેથી ઉઠીને કેમ ચાલી ગઈ હતી? તો તે બોલી, તમે એટલા જોરથી નસકોરા લઈ રહ્યા હતા. મને નસકોરામાં સૂવાની બિલકુલ આદત નથી, એટલે હું બીજા રૂમમાં ચાલી ગઈ. આ બધું સાંભળવું મારા માટે સહેલું નહોતું. હું વર્ષોથી એકલો રહ્યો હતો. હવે જ્યારે ઘરે પાછો આવ્યો તો લાગ્યું હતું કે બધું ઠીક થઈ જશે, પણ અહીં તો બધું અજાણ્યું લાગવા લાગ્યું. મારી પત્નીએ બીજા દિવસે કહ્યું, તમે આવ્યા છો તો 1-2 અઠવાડિયા આરામ કરી લો, પણ પછી પાછા ચાલ્યા જજો. અહીં તમે શું કરશો? આ હિન્દુસ્તાન છે, અહીં વ્યવસાય એટલો સહેલો નથી જામતો. જે પૈસા તમે લાવ્યા છો તે પણ થોડા દિવસોમાં ખતમ થઈ જશે અને પછી કંઈ નહીં બચે. મેં આશ્ચર્યથી પૂછ્યું, તું આ બધું શું બોલે છે? જાહેર છે કે તમે લોકો અહીં છો, તો હું ત્યાં એકલો શું કરીશ? મારી પત્નીએ ખૂબ ઉદાસીનતાથી કહ્યું, જ્યારે આટલા વર્ષો ત્યાં ગાળી દીધા તો બાકીનું જીવન પણ આરામથી ત્યાં જ ગાળી દો. જીવનના અંતિમ સમયે બધાને સુખની જરૂર હોય છે.
બધાને પોતાની પ્રાઇવસી જોઈએ। મેં સખત શબ્દોમાં કહ્યું, આ તું કેવી વાતો કરે છે? પતિ પત્નીમાં કેવી પ્રાઇવસી હોય છે? તો તે ચૂપ થઈ ગઈ। તેણે નજર નીચી કરી પણ કોઈ જવાબ ન આપ્યો। હું આ ઘરમાં રહેતો હતો પણ મને એવું લાગતું હતું જાણે અહીં મારી હાજરી નથી। ન મારા બાળકો મારી પાસે બેસતા, ન મારી પત્ની મારી નજીક આવતી, અને દીકરો તે તો જાણે ઘરના કોઈ કામથી લેવા દેવા જ ન રાખતો। હું આખો દિવસ ક્યારેક આંગણામાં બેસતો તો ક્યારેક અહીં તહીં ફરતો અને વિચારતો કે આ એ જ ઘર છે જેના માટે મેં મારી જવાની કુરબાન કરી દીધી, પણ હવે આ ઘરમાં મારા માટે કોઈ જગ્યા બાકી નથી। એક દિવસ મેં મારી નાની દીકરીને સાંજે ઘરેથી બહાર જતા રોકી દીધી। તે સાંજે તૈયાર થઈને ક્યાંક જવા નીકળી હતી અને સમય ઘણો થઈ ગયો હતો, રાત થવાની હતી। મેં જોયું તો મને ગુસ્સો આવ્યો। મેં કહ્યું, બેટા તું આ સમયે ક્યાં જાય છે? અંધારું થવાનું છે, હવે તું જઈશ તો પાછી ક્યારે આવીશ? તેણે હસતા હસતા કહ્યું, પપ્પા હું થોડી વારમાં આવી જઈશ, મારે બસ થોડી વાર માટે જવું છે। મેં ફરીથી તેને સમજાવ્યું, આ સમયે છોકરીઓનું ઘરની બહાર જવું ઠીક નથી, તું બહાર ન જા, પણ તે તો જીદ પકડી બેઠી કે ના હું જરૂર જઈશ। આખરે પિતા તરીકે મેં સખત શબ્દોમાં કહ્યું, હવે કોઈ દલીલ નહીં અને ચૂપચાપ તારા રૂમમાં જા, તું ક્યાંય નથી જતી। તે ચૂપચાપ પાછી વળી ગઈ, પણ તેના ચહેરા પર નારાજગી સ્પષ્ટ દેખાતી હતી। થોડી જ વારમાં મારી પત્ની પણ બહાર આવી અને મને કહેવા લાગી, તમે બાળકો સાથે આવી સખ્તાઈ ન કરો, તેઓ મોટા થઈ રહ્યા છે, તેમને થોડું સમજવામાં અંદાજ વાત કરો। મેં કહ્યું, મોટા થઈ રહ્યા છે એનો મતલબ એવો નથી કે જો આજે યુવાન થતા બાળકોને રોકટોક ન કરવામાં આવે તો કાલે તેમના કદમ ક્યાં જઈને અટકશે। તે તેમને સારા સંસ્કાર નથી આપ્યા, ભગવાનની ભક્તિમાં બિલકુલ સામેલ નથી કર્યા, બસ ફરવું અને કપડાં પહેરવાનો શોખ નાખ્યો છે। ઘરમાં તો મને ક્યાંય પૂજાપાઠ કરતું કોઈ દેખાતું નથી। મેં પૂછ્યું, મારી માની એ ચાંદીની પૂજાની થાળી ક્યાં છે? મને મંદિરમાં ક્યાંય પૂજાની થાળી દેખાઈ નહીં જે મારી માં હંમેશા વાપરતી હતી। તેણે ખૂબ બેફિકરીથી જવાબ આપ્યો, એ તો મેં વેચી દીધી। તેના શબ્દો મારા દિલ પર તીરની જેમ લાગ્યા। મેં કહ્યું, તને શરમ નથી આવી? પૂજાની થાળી તે વેચી દીધી? મને તો લાગે છે કે આ ઘરમાં હવે કોઈ સંસ્કારી બચ્યું નથી, કોઈને ખ્યાલ જ નથી, બધા ભગવાનની લીલાથી દૂર થઈ ગયા। મેં કહ્યું, કોઈના પર જબરદસ્તી તો નથી કરવામાં આવતી। હું તેની વાત પર ચૂપ થઈ ગયો, પણ હું જાણી ગયો હતો કે આ સ્ત્રીએ મારા બાળકોને બગાડી દીધા છે। તે પોતે પોતાના કામમાં એટલી વ્યસ્ત રહેતી હતી કે ઘરના માહોલની તેને કોઈ પરવા નહોતી। એક દિવસ જ્યારે મેં મારી દીકરીને મોબાઈલ પર કોઈની સાથે વાત કરતા સાંભળી તો તે કહેતી હતી, જ્યાં સુધી પપ્પા ઘરમાં છે ત્યાં સુધી કરફ્યુ લાગેલો છે, પપ્પા જશે પછી જ હું તને મળવા આવી શકીશ। આ સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ કે મારી દીકરી મારા વિશે આવું બોલે છે। મારી પત્નીનું વર્તન પણ મારી સાથે ઘણું બદલાઈ ગયું હતું। તે મારાથી ખૂબ દૂર દૂર રહેતી, હંમેશા કોઈને કોઈ બહાનું બનાવી લેતી। ક્યારેક કહેતી, તમારા નસકોરા ખૂબ જોરથી આવે છે, ક્યારેક કહેતી, જ્યારથી તમે આવ્યા છો રૂમમાં દુર્ગંધ આવવા લાગી છે। તેની વાતોમાં એ પ્રેમ, એ અપનાપણું બાકી નહોતું જે એક પત્નીમાં હોવું જોઈએ। મને હવે સ્પષ્ટ દેખાતું હતું કે તેને મારી હાજરીથી તકલીફ થાય છે। તે એકલી રહેવાની આદત થઈ ગઈ હતી, હવે તેને મારી જરૂર જ નહોતી। જો આ લોકો મને સ્પષ્ટ કહી દેત કે હું અહીંથી નીકળી જાઉં અથવા મને ધક્કા મારીને કાઢી દેત તો કદાચ મને આટલું દુઃખ ન થાત, પણ સમજદારને ઈશારો પૂરતો હોય છે અને મને ઈશારો મળી ગયો હતો કે આ ઘરમાં મારી ન તો કોઈ જગ્યા છે ન ઇજ્જત। આ લોકો મારા આવવાથી ખુશ નથી બલકે મારા જવાની રાહ જોતા હતા। આખરે મેં બધાને કહ્યું, હું પાછો જાઉં છું। આ સાંભળીને મારી પત્નીના ચહેરા પર એક ચમક આવી ગઈ, જાણે તે દિલથી ખુશ થઈ ગઈ હોય। બાળકોએ પણ કોઈ ખાસ પ્રતિક્રિયા ન આપી। મારી પત્નીએ જતાં જતાં ફક્ત એટલું જ કહ્યું, થોડા વધુ પૈસા મોકલવાની કોશિશ કરજો, મોંઘવારી ખૂબ વધી ગઈ છે। તેણે એ પણ ન કહ્યું કે પોતાનું ધ્યાન રાખજો કે જલ્દી પાછા આવજો। હું તેની વાત પર ચૂપચાપ માથું હલાવીને ઘરમાંથી નીકળી ગયો, પણ મારું દિલ અંદરથી તૂટી ગયું હતું। હું દુબઈ પાછો નહોતો જતો, મારું મન હવે કંઈક બીજું વિચારી ચૂક્યું હતું। મેં નક્કી કરી લીધું હતું કે આ બધા પછી મારી જિંદગીનું આગળનું પગલું શું હશે। ઘરમાંથી આ રીતે નીકળવું મારા માટે ખૂબ અજીબ અને સખત અનુભવ હતો। હું નહોતો જાણતો કે બધું આ રીતે સમાપ્ત થઈ જશે, પણ જે થઈ ગયું તે પાછું ન આવી શકે। મેં મારી તકદીરનો નિર્ણય જાતે જ લઈ લીધો હતો। તેઓ એમ જ સમજતા હતા કે હું દુબઈ પાછો ગયો છું, તેમને જરાય અંદાજો નહોતો કે હું હિન્દુસ્તાનમાં જ છું। મેં પણ તેમની સાથે કોઈ સંપર્ક ન રાખ્યો, કારણ કે હવે દિલ નહોતું ઈચ્છતું કે હું તેમની સાથે વાત કરું। હું એક હોટેલમાં રહેતો હતો અને રોજ એ જ વિચારતો હતો કે આખરે મેં આખી જિંદગી કોના માટે બરબાદ કરી।
એ જ લોકો જે આજે મારી હાજરીથી તંગ આવી ગયા, જેમના માટે મેં મારું બધું કુરબાન કરી દીધું, પોતાને પણ બરબાદ કરી દીધો. જે તારીખે હું પૈસા મોકલતો હતો તે તારીખ આવી તો તેમને ફિકર થવા લાગી, કારણ કે આ વખતે મેં પૈસા નહોતા મોકલ્યા. તેમણે મારો નંબર ડાયલ કરવાનું શરૂ કર્યું, પણ એ નંબર તો બંધ હતો, કારણ કે એ દુબઈનો નંબર હતો અને હું તો હિન્દુસ્તાનમાં જ બેઠો હતો. મારો ફોન સતત બંધ જતો હતો. તેઓ સમજતા હતા કે કદાચ હું કોઈ મુસીબતમાં ફસાઈ ગયો છું કે બીમાર છું. એટલે સુધી કે જે માણસ સાથે હું વર્ષોથી કામ કરતો હતો, જે મારો રૂમમેટ પણ હતો, તેને પણ મારા પરિવારે ફોન કર્યો. તેમણે તેને પૂછ્યું, અમારા પિતા ક્યાં છે? તેમનો નંબર કેમ બંધ જાય છે? એ માણસ મને પોતાના ભાઈ જેવો મિત્ર માનતો હતો. તેણે તરત મને ફોન કર્યો, કારણ કે તેની પાસે મારો હિન્દુસ્તાનનો નંબર પણ હતો. તેણે કહ્યું, તારા પરિવારે મને ફોન કર્યો છે, પૂછ્યું છે કે તું ક્યાં છે, તારો નંબર કેમ બંધ જાય છે? મેં કહ્યું, તે શું કર્યું? તેણે કહ્યું, મેં તો બસ એટલું જ કહ્યું કે મને તેના વિશે કંઈ ખબર નથી, કારણ કે તે પણ મને એ જ કહ્યું હતું કે જો કોઈ મારા વિશે પૂછે તો એમ જ કહેજે. મેં કહ્યું, ચાલ, તે બિલકુલ ઠીક કર્યું. તેણે ધીમેથી પૂછ્યું, યાર વળી તું ક્યાં છે? મેં તેને કહ્યું, હું તો અહીં હિન્દુસ્તાનમાં જ છું. જો તેઓ તને કંઈ પણ પૂછે તો બસ એટલું જ કહેજે કે મને કાંઈ ખબર નથી. ફક્ત એટલું જ કહેજે કે મેં એ કંપનીમાં કામ કરવાનું છોડી દીધું અને ક્યાંક બીજે ચાલ્યો ગયો. તે ચૂપ થઈ ગયો અને પછી બોલ્યો, યાર તું આ શું કરે છે? તારા પરિવાર માટે તે આખી જિંદગી કુરબાન કરી દીધી, આખી જવાની તેમના માટે મહેનત કરીને ગાળી, અને હવે તેમનાથી જ ભાગે છે. મેં કડવા શબ્દોમાં કહ્યું, બસ એ જ તો વાત છે. જેમના માટે મેં મારું લોહી પસીનો રેડ્યો, તેમણે મારી કદર જ ન કરી. તેમના માટે મેં મારી ઇજ્જત અને આરામ છોડ્યું. તે જ લોકો મારી હાજરીથી શરમાતા હતા. હવે હું તેમના માટે શા માટે વિચારું? મેં કહ્યું, બસ હવે હું કંઈ બીજું વિચારું છું અને આ મારો આખરી નિર્ણય હશે. તેણે થોડી પળ ચૂપ રહીને કહ્યું, તારી વાત તો ઠીક છે ભાઈ, પણ જે પણ કરે વિચારીને કરજે. મેં કહ્યું, મેં બધું વિચારી લીધું છે. હવે મને કોઈની કોઈ ફરિયાદ નથી. હવે જે કરીશ મારા માટે કરીશ. હું મારી દીદીના ઘરે ચાલ્યો ગયો. તે પહેલાં જે ઘરમાં રહેતી હતી તે ઘરમાંથી જતી રહી હતી. હવે જે ઘરમાં રહેતી હતી એ ઘર થોડું અજીબ લાગતું હતું. તેનું આંગણું ખૂબ મોટું હતું, પણ રૂમ ઝીણા થઈ ગયા હતા. દિવાલો પર જગ્યાએ જગ્યાએ સીલન હતી. જૂના જમાનાની ઈંટો ડોકાતી હતી અને છતના ખૂણામાંથી લટકતી જૂની લાકડાની અને વાતની સાક્ષી આપતી હતી કે આ ઘર ખૂબ જૂના જમાનાનું છે. આવા ઘર સસ્તા મળી જાય છે, પણ તેમાં રહેવું સહેલું નથી. પણ મારી બહેને તેને પોતાનું ઘર બનાવી લીધું હતું અને તે આ ઘર પર ગર્વ પણ કરતી હતી. તેની હાલત થોડી અજીબ હતી, જાણે તે બીમાર હોય, છતાં તેના ચહેરા પર એક સુકૂન હતું, જાણે તેને દુનિયાની કોઈ વસ્તુની ફિકર ન હોય. તેના બાળકો યુવાન થઈ ગયા હતા, કારણ કે તેઓ મારા બાળકો કરતાં ઘણા મોટા હતા. તેની દીકરીઓ મારી સામે આવી તો ખૂબ સંસ્કાર સાથે આવી. તેમણે મારા પગે હાથ લગાડીને સૌથી પહેલાં મારા આશીર્વાદ લીધા અને તરત મારા માટે પાણી લઈ આવ્યા. તેમના ચહેરા પર ખુશીના હાવભાવ સ્પષ્ટ દેખાતા હતા. તેમની પાસે વધુ કંઈ નહોતું, પણ જે હતું તે તેમને મારી સામે મૂકી દીધું. તેઓ બોલ્યા, મામાજી, તમે અમારા ઘરે આવ્યા એ અમારા માટે ખૂબ મોટી વાત છે. મેં તેમના ચહેરા જોયા તો મને લાગ્યું કે ગરીબીએ તેમના ચહેરાની ચમક તો છીનવી લીધી, પણ તેમના દિલમાંથી પ્રેમ નથી છીનવ્યો. મારી દીદી મને મળીને ખૂબ ખુશ થઈ. એક પળ માટે પણ તેને મારી સામે ફરિયાદ ન કરી કે ભાઈ તું તો અમને ભૂલી જ ગયો. પણ તેની દીકરીઓ વારંવાર કહેતી હતી, મામાજી, અમે તમને ખૂબ યાદ કરતા હતા. માં અવારનવાર અમને તમારા વિશે કહેતી. દીદીએ કહ્યું, હું પણ તારા માટે ખૂબ પ્રાર્થના કરતી હતી. મેં ક્યારેય મારી પ્રાર્થનાઓમાં તારો ઉલ્લેખ બંધ નથી કર્યો. તે બોલવા લાગી, તારા પૈસાથી મેં જે મશીન ખરીદી હતી તે જ મશીનથી આજ સુધી હું મારા ઘરની રોજીરોટી ચલાવું છું. તેની વાત સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા. એ દિવસ યાદ આવી ગયો જ્યારે મેં તેને એ સિલાઈ મશીન આપ્યું હતું અને કહ્યું હતું કે આ તારા કામ આવશે. મારી બહેન એ દિવસે મારો આભાર માનતી ન થાકતી હતી. હું થોડી પળો તો કંઈ બોલી ન શક્યો. મેં કહ્યું, દીદી, હવે હું જાઉં છું. તો તે રડવા લાગી. તેણે મારો હાથ પકડી લીધો અને બોલી, હવે તું અહીંથી ક્યાંય નહીં જાય. તને ખબર છે અમે તને કેટલો યાદ કર્યો. તેની દીકરીઓ બોલવા લાગી, મામાજી, અમારા પિતા આ દુનિયામાંથી જતા રહ્યા. હવે તમે જ તો અમારા પોતાના બચ્યા છો. બાકી આ દુનિયામાં અમારું કોઈ નથી. હું તેમની વાતો સાંભળીને ચૂપ થઈ ગયો અને કહ્યું, ઠીક છે, હું થોડા દિવસ અહીં રોકાઈ જાઉં. આ સાંભળીને તે ચૂપ થઈ ગઈ. જ્યારે હું ત્યાં રહેવા લાગ્યો તો મેં તેમના ઘરનો માહોલ ધ્યાનથી જોયો. સવારે વહેલા બધા ઉઠી જતા, સ્નાન કરીને પૂજા પાઠ કરતા. મારી બહેને પોતાની દીકરીઓને ખૂબ સારા સંસ્કાર આપ્યા હતા. મારી બહેન આરામ કરતી અને તેની દીકરીઓ ઘરના બધા કામ કરતી
અને પોતાની માની ખૂબ ઇજ્જત કરતી. તેમના ઘરમાં સુકૂન હતું, પ્રેમ હતો, અપનાપણું હતું. મેં જોયું કે મારી બહેનના ઘરમાં એ સુકૂન છે જે અમીરોના ઘરમાં પણ નથી મળતું. તેમના ઘરમાં સાદું ખાવાનું બનતું, ક્યારેક દાળ, ક્યારેક ચણા, ક્યારેક શાક, પણ બધા એક સાથે બેસીને ખાતા, એકબીજા સાથે હસતા. મારી બહેનની દીકરીઓ આખો દિવસ કપડાં સીવતી અને તેનો દીકરો મજૂરી કરવા જતો. સાંજે પાછો આવીને બધા માટે કંઈક ને કંઈક લઈ આવતો. આ બધું જોઈને મારા દિલમાં એક અજીબ વિચાર આવ્યો. મેં વિચાર્યું કે હવે કદાચ સમય આવી ગયો છે હું મારા પરિવારને એક સાથે જોઉં અને તેમને અહેસાસ કરાવું કે જેને તેઓ સમજતા હતા કે વિદેશ જઈને બધું ભૂલી ગયો છે તે હજી જીવંત છે. મેં મારી બહેનને કહ્યું, આપણે એક મોટું ફંક્શન કરીશું, તેમાં મારી પત્ની અને બાળકોને પણ બોલાવવા, પણ તેમને એ ન કહેવું કે હું તારા ઘરે રહું છું. તેઓ સમજે છે કે હું હજી દુબઈમાં જ છું. મારી બહેને આશ્ચર્યથી પૂછ્યું, આશીષ, આ શું વાત થઈ? આખરે તારા દિલમાં શું ચાલે છે? મેં કહ્યું, એ દિવસ આવશે તો હું બધાને કહી દઈશ, બસ તું રાહ જો. ફંક્શન લગભગ 50 લોકો માટે તૈયાર કરાવ અને જેટલા રિશ્તેદારો નજીકમાં રહે છે તેમને પણ બોલાવ. હું તને આ કામ માટે પૈસા આપી દઈશ, તું ફિકર ન કર. મારી બહેને માથું હલાવી દીધું અને તેણે તરત જ તૈયારી શરૂ કરી દીધી. મને લાગ્યું કે તેના ચહેરા પર ચમક આવી ગઈ, જાણે તેને કોઈ ખુશી મળી ગઈ હોય. થોડા દિવસો પછી જ્યારે ફંક્શનનો દિવસ આવ્યો તો હું મારા રૂમમાં સંતાઈ ગયો. મારી બહેને બધું પ્રેમથી સજાવ્યું હતું. આંગણામાં જૂની ખુરશીઓ ગોઠવી દીધી હતી. રસોઈયા ખાવાનું બનાવતા હતા. ખાવાની ખુશ્બુ આખા મહોલ્લામાં ફેલાઈ ગઈ હતી અને લોકો એક એક કરીને આવવા લાગ્યા. મેં બારીના ખૂણેથી ડોક્યું કરીને જોયું તો દિલની ધડકનો તેજ થઈ ગઈ. મારી પત્ની અને મારા બાળકો પણ આવી ગયા હતા, કારણ કે મારી બહેને જાતે જઈને તેમને આમંત્રણ આપી આવી હતી. તેઓ બધા ખૂબ તૈયાર થઈને આવ્યા હતા. મારી પત્નીએ મોંઘી સાડી પહેરી હતી, ચમકતા ઘરેણા સાથે. હાથમાં બે મોબાઈલ પકડેલા હતા. તે એવી રીતે ચાલતી હતી જાણે કોઈ ફેશન શોમાં હોય. તેની સાથે મારી 2 દીકરીઓ અને દીકરો પણ હતો. દીકરાના વાળમાં જેલ લગાવેલું હતું અને દીકરીઓ ખૂબ ફેશનેબલ કપડામાં આવી હતી. કહેવાય છે ને કે ગરીબ લોકોના ઘરે જતી વખતે વધુ સારા કપડાં ન પહેરવા જોઈએ જેથી તેમનું દિલ ન દુખે. પણ મારી પત્નીએ આવી બાબતોની તમીઝ ક્યાંથી શીખી હતી? તે તો એવી રીતે દાખલ થઈ જાણે ચીસો પાડીને કહેતી હોય કે મારો પતિ તો દુબઈમાં કામ કરે છે અને ત્યાંથી અમને ઘણા પૈસા મોકલે છે. મારા બાળકોના શબ્દોમાં પણ એવું જ ઘમંડ હતું અને તેમના કદમોમાં અહંકાર હતો. પણ તેમને શું ખબર હતી કે આજે જે થવાનું છે તે પછી બધું બદલાઈ જશે. મારી પત્ની નીલમ જ્યારે આ ફંક્શનમાં દાખલ થઈ તો તેના ચહેરા પર ઘમંડ સ્પષ્ટ દેખાતું હતું. તે એવી રીતે ચાલતી હતી જાણે કોઈ મહેલની રાણી હોય અને બાકી બધા તેના ગુલામ હોય. દીદીએ ખૂબ ઇજ્જતથી તેનું સ્વાગત કર્યું પણ નીલમે તેનો કોઈ જવાબ ન આપ્યો. તેણે આજુબાજુ નજર ફેરવી અને ઘરની હાલત જોઈને હસવા લાગી. તે મોટેથી બોલી, વાહ, કેવું ઘર છે! દિવાલોમાંથી ઈંટો ડોકાય છે, છતમાંથી પાણી ટપકે છે. લાગે છે કે તમારી પાસે ખાવાનું પણ નથી. તમે લોકો ભૂખે મરો છો અને આ ફંક્શન કરવાની શું જરૂર હતી? કઈ ખુશીમાં આટલો ખર્ચો કર્યો? કોઈ મજૂરનો રિશ્તો માગ્યો છે શું? તમે તારી દીકરી માટે? લાગે છે કોઈ ઠેલાવાળા સાથે રિશ્તો નક્કી થયો. આવા સામાન્ય રીતે હા કરી દેવી જોઈએ. તમારા જેવા લોકોના ભાગ્યમાં અમીર ઘર નથી હોતા. તેનો અવાજ એટલો મોટો હતો કે આખા આંગણામાં બેઠેલા મહેમાનો સાંભળી શકતા હતા. મારી બહેનના ચહેરાનો રંગ ઉડી ગયો. તેને દીકરીઓની આંખોમાં આંસુ આવી ગયા પણ તેમણે કંઈ ન કહ્યું. તેઓ ચૂપચાપ નજર નીચી કરીને ઊભા રહ્યા. હું રૂમના દરવાજા પાછળ ઊભો હતો અને બધું સાંભળતો હતો. મારું લોહી ઉકળવા લાગ્યું. દિલ ઈચ્છતું હતું કે તરત બહાર નીકળી જાઉં પણ મેં પોતાને રોકી રાખ્યો. નીલમે ફરીથી તાણા મારીના અંદાજમાં પૂછ્યું, આખરે આ ફંક્શન કોના માટે રાખ્યું છે? કઈ ખુશીની વાત છે? કોઈની નોકરી લાગી ગઈ કે શું? તમારા દીકરાની મજૂરીના પૈસા વધી ગયા છે? આ પછી હું પોતાને રોકી ન શક્યો. હું બધાની સામે આવી ગયો. મને જોતા જ બધા ચૂપ થઈ ગયા. મારી પત્નીના ચહેરા પર હવાયા ઉડી ગઈ. તેણે મારા ચહેરા તરફ એવું જોયું જાણે કોઈ ભૂત જોઈ લીધું હોય. મારા બાળકો પણ આશ્ચર્યમાં હતા. તેમના મોં ખુલ્લા રહી ગયા. બાકીના લોકો પણ દંગ થઈ ગયા પણ તેઓ એટલા આશ્ચર્યમાં ન હતા. તેમણે એમ સમજ્યું કે કદાચ મારા આવવાની ખુશીમાં જ આ ફંક્શન રાખવામાં આવ્યું છે. મેં બધાની સામે કહ્યું, હું જણાવું છું કે આ ફંક્શન કઈ ખુશીમાં રાખવામાં આવ્યું છે. હું આશીષ મારા પૂરા હોશમાં જાહેરાત કરું છું કે મારી જેટલી પણ જાયદાદ છે, જેટલી રકમ છે તે બધું હું મારી મોટી બહેન સોનાક્ષીના નામે કરું છું. બધા મહેમાનોમાં એકદમ ખામોશી છવાઈ ગઈ. નીલમના ચહેરાનો રંગ સફેદ પડી ગયો. મારા દીકરા અને દીકરીઓ એકબીજાના મોં જોવા લાગ્યા. નીલમના હાથ ધ્રુજવા લાગ્યા.
તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મેં મારી વાત આગળ ચાલુ રાખી. હું છેલ્લા 1 મહિનાથી હિન્દુસ્તાનમાં જ રહું છું અને જે પૈસા હું બહારથી લાવ્યો હતો તેનાથી મેં અહીં કેટલીક દુકાનો ખરીદી હતી જેનું ભાડું દર મહિને આવે છે. એ ભાડું લગભગ 70,000 થી 80,000 થાય છે. મેં એક ઘર પણ ખરીદ્યું હતું અને જે રકમ બચી હતી તે પણ હવે હું મારી બહેનના નામે કરું છું. મારી બહેનના પગ નીચેથી જમીન સરકી ગઈ. તે આશ્ચર્ય અને ખુશીના મિશ્રિત લાગણીઓમાં રડવા લાગી. તેના બાળકો તેના ગળે લાગી ગયા. તે બોલી, આશીષ, તે આ શું કરી નાખ્યું? તે અમારા પર આટલો મોટો ઉપકાર કેમ કર્યો? મેં કહ્યું, દીદી, આ ઉપકાર નથી, તારો હક છે. બાળપણમાં તે મારું હંમેશા ખૂબ ધ્યાન રાખ્યું. હવે મારો હક નથી બનતો કે હું તારું ધ્યાન રાખું. પણ મારી પત્ની અને બાળકોના ચહેરા જોવા જેવા હતા. તેમની આંખોમાં નફરત હતી. તેમના ઘમંડને જાણે કોઈએ રગદોળી દીધું હોય. તેમના હાથમાંથી ન ફક્ત બધી દોલત જતી રહી પણ બધાની સામે તેમની ઇજ્જત પણ માટીમાં મળી ગઈ. લોકો ખાવાનું ખાઈને પોતપોતાના ઘરે જવા લાગ્યા. પણ મારી પત્ની એક રૂમમાં મોં ફૂલાવીને બેસી રહી. તેમના ચહેરા પર ગુસ્સો સ્પષ્ટ દેખાતો હતો. રાત્રે જ્યારે બધા લોકો જતા રહ્યા તો તે મારી પાસે આવી. તેના શબ્દોમાં ઝેર ભરેલું હતું. તે બોલી, તમે આવું કેવી રીતે કરી શકો? પોતાના બાળકોના મોંમાંથી નિવાળો છીનવીને તમે તમારી બહેનના બાળકોને આપી દીધો. તમને શરમ નથી આવી કે લોકો શું કહેશે? મેં ખૂબ સમજદારીથી જવાબ આપ્યો, મેં નિવાળો છીનવીને નથી આપ્યો પણ મારી મરજીથી આપ્યો છે. અને તમને લોકોને મારી શું જરૂર છે? તમે તો ફક્ત જરૂર હોય ત્યારે જ મને યાદ કર્યો. મેં એ બધું ભૂલી ગયો જ્યારે હું તમારા માટે દિવસ રાત મહેનત કરતો હતો, તમારા નખરા ઉઠાવતો હતો, તમારા માટે મારો આરામ કુરબાન કરતો હતો. તમારા માટે જે કર્યું તેની તમે ક્યારેય કદર ન કરી. તમે ફક્ત મારા પૈસા જોયા, મારો પ્રેમ નહીં. મેં કહ્યું, તમારો દીકરો યુવાન થઈ રહ્યો છે, તેને કહો કે કોઈ કામ કરે અને તમને ફિકર કરવાની જરૂર નથી. જે હું વર્ષોથી મોકલતો હતો તેમાંથી તમે પણ ઘણું જમા કરી લીધું હશે. મને એ પણ ખબર પડી છે કે તમે કંપનીના શેર્સ પણ ખરીદ્યા છે અને ત્યાંથી તમને દર મહિને નફો આવે છે. પણ તમે મને ક્યારેય આ વિશે નથી કહ્યું. મારી વાત સાંભળીને નીલમનો ચહેરો શરમથી ઝૂકી ગયો. તે થોડીવાર ચૂપ રહી. પછી ધીમેથી બોલી, મેં તો તમારા માટે જ આ બધું કર્યું હતું. મેં કહ્યું, ના નીલમ, તે મારા માટે કંઈ નથી કર્યું, તે તારા માટે કર્યું. મેં તને ઇજ્જત આપી, પ્રેમ આપ્યો, સુખ આપ્યું. તે બદલામાં ઘમંડ અને અહંકાર આપ્યો. અને આજે જ્યારે મેં તારી ઓકાત યાદ દેખાડી તો તને ખરાબ લાગે છે. હવે તો તારે મારી કમાણીની ફિકર ન કરવી જોઈએ કારણ કે તને તારા પતિની જરૂર જ નથી. તારા બાળકો પણ બગડી ગયા એટલે હવે તું તારો રસ્તો અને હું મારો રસ્તો. જો તું ઈચ્છે તો હું તને છૂટાછેડા આપી દઉં તો હું તને એ પણ આપી દઈશ. વળી તને મારી સાથે રહેવું ગમતું નથી તો પછી આવા સંબંધોનો શું ફાયદો? આ સંબંધ ખતમ થઈ જવો જોઈએ. મારી વાત પર તે કંઈ ન બોલી શકી. બસ ચૂપચાપ ઉઠી અને ત્યાંથી ચાલી ગઈ. તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા પણ હવે મારા દિલમાં તેના માટે કોઈ નરમાઈ બાકી નહોતી. થોડીવાર પછી મારી બહેન મારી પાસે આવી. તે રડતા રડતા બોલી, તારે આવું ન કરવું જોઈતું હતી. તારી પત્ની અને બાળકોનો પણ આ જાયદાદમાં હક છે. મેં કહ્યું, ના દીદી, જ્યાં સુધી હું જીવું છું મારી જાયદાદ પર ફક્ત તમારો જ હક હોવો જોઈએ. હું જેને પણ મારું બધું આપું એ મારો હક છે, મારી મરજી છે, મારો નિર્ણય છે. મારા બાળકોનો હક તો ત્યારે હોત જ્યારે તેમના પિતા આ દુનિયામાંથી જતો રહ્યો હોત. મેં જે કર્યું એ ખૂબ વિચારીને કર્યું. મેં આગળ કહ્યું, મારી મોટી દીકરી મમતા માટે હું દર મહિને થોડા પૈસા મોકલતો રહીશ કારણ કે એ મારી લાડલી છે. તેના લગ્નનો ખર્ચ પણ હું જાતે આપીશ. બાકી મને કોઈની સાથે કોઈ લેવા દેવા નથી. મેં જે કર્યું એ મારા દિલના સુકૂન માટે કર્યું. મેં મારી જિંદગીની સૌથી કિંમતી ક્ષણો એ લોકો પર બરબાદ કરી જે ફક્ત દોલતના પૂજારી નીકળ્યા. અને આજે જ્યારે મેં બધું મારી બહેનના હવાલે કર્યું તો મારા દિલ પરથી બોજ ઉતરી ગયો. મને હવે સુકૂન મળ્યું. આ કહીને મેં આકાશ તરફ જોયું અને સુકૂનનો શ્વાસ લીધો. આખરે મેં એ નિર્ણય લઈ લીધો જે મારે વર્ષો પહેલાં લઈ લેવો જોઈતો હતો. હવે હું મારી દીદીના ઘરે જ રહું છું. તેમના બાળકો મારી ખૂબ ઇજ્જત કરે છે. તેઓ મારી સાથે એવું વર્તન કરે જાણે હું તેમનો પિતા હોઉં. જ્યારે હું ઘરમાં દાખલ થાવ તો બધા ઇજ્જતથી ઊભા થઈ જાય અને મારું દિલ ખુશ થઈ જાય છે. અમે એ નવા ઘરમાં પણ શિફ્ટ થઈ ગયા જે મેં ખરીદ્યું હતું. એ ઘર પહેલાંના ઘર કરતાં ઘણું સારું હતું, સાફ સુથરું, મોટું અને તેમાં સુકૂન પણ હતું. એ સુકૂન જે મેં વર્ષો પછી અનુભવ્યું. હું સવારે વહેલો ઉઠી જાઉં છું, સૂર્ય નમસ્કાર કરું, પૂજા પાઠ કરું છું. અમે બધા નાસ્તો કરતાં પહેલાં પૂજા કરીએ છીએ. ઘરમાં એક અજીબ સુકૂન રહે છે. મારી દીદી રોજ મારા માટે જાતે નાસ્તો બનાવે છે. હું ક્યારેક તેને મનાઈ કરું છું તો તે કહે, મારે જ તો તારા માટે મારા હાથે બધું કરવું છે. તે પણ અમારા માટે જે કર્યું હવે અમને પણ તારા માટે ઘણું કરવા દે.
જિંદગી જાણે ખૂબ સુકૂન ભરી થઈ ગઈ। મને ક્યારેય એવું નથી લાગતું કે હું આ લોકોનો મહેમાન છું। હું મારા ઘરમાં છું। એ જ પ્રેમ, એ જ અપનાપણું જે મેં ક્યારેય મારી સંતાનોમાં શોધવાની કોશિશ કરી હતી, એ મને મારી બહેનના બાળકોમાંથી મળ્યું। તેઓ મારી વાતો ધ્યાનથી સાંભળે છે, મારી સેવા કરે છે, મને દવા સમયસર આપે છે, અને જો હું બહાર જાઉં તો દરવાજા સુધી મને મૂકવા આવે છે। પણ બીજી બાજુ મારી પત્ની નીલમના દિલમાં જે ઘમંડ ભરેલું હતું તેનો મને ક્યારેય અંદાજો નહોતો। મેં વિચાર્યું હતું કે કદાચ સમય જતાં તે નરમાઈ બતાવશે, કદાચ એક દિવસ ફોન કરશે કે કોઈ રિશ્તેદારના હાથે સંદેશો મોકલશે, પણ તેને ફરી મારી સાથે વાત કરવાનું પણ ગવારું ન કર્યું। તેના દિલમાં ઘમંડ એટલું ભરેલું હતું કે તેણે મારા અસ્તિત્વને જ ભૂલાવી દીધું। કેટલાક લોકોએ મને કહ્યું કે તેની જિંદગીમાં હવે કોઈ બીજું આવી ગયું છે। જો કે આ વાતની કોઈ પાકી પુષ્ટિ નથી થઈ, પણ દિલની અંદરથી અહેસાસ કહેતો હતો કે આ વાત સાચી હોઈ શકે। તેની વાતોમાં જે બદલાવ આવ્યો હતો એ હવે મને સમજાય છે। તેની આંખોની એ ઉદાસીનતા હવે બેમતલબ લાગે છે। મારા દિલને આ વાતનો અફસોસ તો છે, પણ દુઃખ નથી, કારણ કે જે સંબંધ ઇજ્જત અને પ્રેમથી ખાલી થઈ જાય એ સંબંધ નથી રહેતો। બસ મારી એક મોટી દીકરી છે જે અવારનવાર મને ફોન કરે છે અને ક્યારેક મળવા આવી જાય છે। જ્યારે તે ઘરે આવે તો આખા ઘરમાં ખુશીનો માહોલ બની જાય છે। તે મારો હાથ પકડીને બેસી જાય અને કહે છે, પપ્પા, તમે બિલકુલ ઠીક નિર્ણય લીધો। જો કોઈ સમજવા માંગે તો આ નિર્ણય બિલકુલ ઠીક છે। તેની વાત સાંભળીને હું દિલમાં સુકૂનનો શ્વાસ લઉં છું કે ઓછામાં ઓછું મારી દીકરી તો એવી છે જે મને સમજે છે। રિશ્તેદારોમાં પણ કેટલાક લોકો એવા છે જે હજી પણ એમ કહે છે કે મેં ખોટું કર્યું। તેઓ કહે છે કે મેં મારા પરિવાર વિશે નથી વિચાર્યું અને મારા બાળકોનો હક છીનવી લીધો। તેઓ વારંવાર મને સમજાવવાની કોશિશ કરે છે કે સંતાન કેવી પણ હોય, પિતાની જાયદાદ તેમના માટે જ હોય છે। હું તેમની વાતો સાંભળું છું, પણ મારું દિલ નથી માનતું, કારણ કે મારા માટે વિરાસત ફક્ત નામની નથી પણ ન્યાયની પણ છે, અને મેં જે કર્યું એ ન્યાયને ધ્યાનમાં રાખીને જ કર્યું। માનવતા પણ કોઈ વસ્તુ હોય છે। મેં જે કર્યું એ માનવતાના આધારે જ કર્યું। મેં મારી બહેનને જિંદગી આપી, તેને સહારો આપ્યો, મેં તેના બાળકો માટે એ બધું કર્યું જે તેના પતિએ મરતા પહેલાં કરવું જોઈતું હતું। હું મારી સંતાનથી નિરાશ થઈ ગયો હતો। તેમના દિલમાં મારા માટે ન ઇજ્જત હતી ન પ્રેમ હતો, એટલે મેં મારો નિર્ણય તેમના વર્તનને જોઈને લીધો। હવે હું બેફિકર છું, ખુશ છું, દિલમાં કોઈ કમી નથી। હું ઉપરવાળા સામે માથું ઝુકાવીને ઊભો રહું છું કે મેં જે કર્યું એ મારી નિયતથી કર્યું। હું કોઈ લાલચ, જીદ કે બદલાની ભાવનાથી નથી ચાલ્યો। મેં ફક્ત દિલના સુકૂન માટે એ નિર્ણય લીધો, અને આજે જ્યારે હું સવારે વહેલો ઉઠું છું અને મારી બહેનના બાળકોને ઘરમાં પૂજાપાઠ કરતા જોઉં છું તો મારા દિલમાં એ જ વિચાર આવે છે કે મેં બિલકુલ ઠીક કર્યું। હવે તમે લોકો જ કહો, મારો નિર્ણય સાચો હતો કે ખોટો? આ વાર્તા ખૂબ ભાવનાત્મક અને હૃદયસ્પર્શી છે। તે દર્શાવે છે કે જિંદગીમાં પ્રેમ, ઇજ્જત અને સુકૂનનું મહત્ત્વ દોલત કરતાં પણ ઘણું વધારે હોય છે। જો આ વાર્તા તમને ગમી હોય તો લાઈક કરો, શેર કરો, અને જો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો। નોટિફિકેશન બેલ દબાવવાનું ન ભૂલો, જેથી આવનારી અપડેટ તમને સૌથી પહેલાં મળે। ધન્યવાદ।